શક્તિ સેનાનું જો કાર્યાલય થઈ જાય તો સારું થાય બધું. તો તમે જગ્યા ગોતી પછી કરશનભાઈ ને લાલજીભાઈ બધા મિત્રો જે આવ્યા કરે અને અમારી જે મર્યાદા હોય છે ગ્રાન્ટ એ મર્યાદામાં અમે ગ્રાન્ટ આપીએ. જગ્યા પણ આ સરસ મજાની ગોતી છે. આ જગ્યાએ 500 વાર જેટલી જગ્યા છે એના ભાવના આપણે સરસ થઈ જાય. અમારી ગ્રાન્ટની મર્યાદા હોય છે પણ હું હમણાં ભાઈજીને રાણાભાઈનો કહેતો હતો કે આપણા જે ભાઈઓ જે ખાઈડો હલાવે એને કહ્યું ભાઈ તમે 1 ગાડી છે એ પથ્થરની આપો, કાંકરી જેની પાસે એને કાંકરી લઈ લીધી, રેતીનો જે ધંધો કરે એની પાસે રેતીનો લીધો. તો આપણી ગ્રાન્ટ છે માત્ર 3 જ વસ્તુ વાપરવા જરૂરિયાત છે: મજૂરી, લોખંડ અને સિમેન્ટ. તો આપણે જે મર્યાદામાં જે એના કરતાં મોટું થાય. આ ગ્રાન્ટમાં એવા કોઈ નિયમ નથી કે તમારી મર્યાદા કરતાં તમે મોટું નથી. અમારા અમે બધી જગ્યાએ ગ્રાન્ટો આપીએ એમ બધા એ જ રીતે બનાવે તો મોટું થશે. બીજી મારે ખાસ વિનંતી આમ તો ભાઈ છે અર્જુનભાઈ છે એ પોતે એન્જિનિયર, પણ એ લોખંડ તમે વાપરો ને એ ટાટાનું CRS વાપરો એટલે તમારે એની ઉંમર જે છે ને લાઈફ છે તમારી લગભગ 70-80 વર્ષ. 70-80 વર્ષ સુધી તમારે કોઈ અહીંયા જેમ કોઈ આપણા પછી પણ અહીંયા જે વહીવટ કરતું એને કોઈને બીજી કોઈ મુશ્કેલી નહીં થાય. 500 વાર જગ્યા છે, ભવન પણ મોટું થાય, પાર્કિંગની બધી વ્યવસ્થા થઈ જાય. તો આપ સૌ ભાઈઓ જે મહેનત કરો બાકીને છતાં પર મહત્વનો છે તમારો વિસ્તાર છે અને શક્તિ સેનાના બધા જ કાર્યક્રમો ભાઈઓ અને બહેનો બાપભાઈનો આભાર માનીએ કે એમને અહીંયા ગ્રાન્ટ આપી ચૂંટણા જઈને બધાએ ભેગા જમીનનો સહયોગ આપ્યો અને અહીંયા મેં શક્તિ સેના ભવન કરવાનું જે યુવાન મિત્રોનો સ્વપ્ન હતું એને બધાએ આજે સાકાર કરવા જઈએ. સમાજની શક્તિ છે એ સારા માર્ગે વાંચી છે અને શક્તિ એ સેવામાં વપરાવી એટલે આ સેવા કેન્દ્ર બન્યા અને તમામ સમાજને આપણે બધા મોટા ભાઈઓ છે સમાજની અંદર પોરબંદરની અંદર ભલે બહાર ન હોય પણ અહીંયા મોટા ભાઈઓ છે. મોટા ભાઈઓએ નાના ભાઈઓને મદદ કરી, જે નબળા છે એ લોકોને વહેંચતી શક્તિ નથી એને થોડી મદદ કરી અને અહીંયા આપણે જે આ શક્તિ સેનાનો જે છે એ બહેનોને મજબૂત કરી, યુવાનોને એના કેરિયર બને એના માટે મદદ કરી, જે કોઈ હોસ્પિટલમાં કે બીજા કંઈ તકલીફમાં હોય તો એને મદદ કરી, શિક્ષણમાં મદદ કરી અને એમાં આપણે બધા સહયોગ મળે અને આ શક્તિ કેન્દ્ર છે એ સેવા કેન્દ્ર સાચા જેટલી શક્તિ છે સેવા મળેલા એવી શુભકામના સાથે અને બાબુભાઈનો આભાર માનીએ. ખરેખર બાપભાઈ ને અર્જુનભાઈ અને સમસ્ત તેમની બધી ટીમ અહીંયા આપણે આજે શક્તિ સેનાને નીચે બધાએ આજે અહીંયા મળ્યા એ એક સમસ્ત મેર સમાજને અને પોરબંદર સમસ્ત જ્ઞાતિઓને ગૌરવની વાત છે અને ખરેખર આજે હવે આપણા પોરબંદરનો સૂરજ ઉગ્યો એવું લાગે મને. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જે બધાય વડીલો, યુવાનો, મિત્રો, માતાઓ, બહેનો અને આગેવાનો તમામ પધાર્યા છે આજે આ ખાતમુહૂર્ત નિમિત્તે, તો તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ. જેમ બધા આગેવાન વડીલોએ વાત કરી એ રીતે 2018થી આ સંસ્થા કાર્યરત થઈ ત્યારબાદ 7મી મિટિંગમાં વિચાર રજૂ થયો કે આપણું ભવન હોવું જોઈએ. આ વિચાર વેગ લેતા લેતા એક કાર્યક્રમ થયો રાણાવાવની અંદર. એ કાર્યક્રમ પછી જગ્યા ગોતતા હતા ત્યારે જે જગ્યા ફાળવવામાં જે આદરણીય શ્રી બાપભાઈનો જે સૌથી મોટું યોગદાન છે એમનો હું સંસ્થા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, આભાર માનું છું. સાથે સાથે આ જગ્યા મળ્યા પછી અહીંયા જે ગ્રાન્ટ અને જગ્યાનું જે લેઆઉટ અને અહીંની એડમિનિસ્ટ્રેટિવ વ્યવસ્થામાં સહકાર આપ્યો એ બદલ નગરપાલિકાનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. એમાંય ખાસ કરીને ગઈકાલની અહીંની વ્યવસ્થામાં હું ભોજાભાઈનો ખાસ કરીને આભાર માનું છું કે આટલી સુંદર મજાની અહીંયા વ્યવસ્થા કરી અને અમારા જ છે છતાં પણ સૌથી મોટો આભાર હું અમારા માલદેવભાઈ અને દેવાભાઈનો માનું છું અને અમારા સભ્ય શ્રી હરસિભાઈનો
કે આ ત્રણેય ભેગા થઈ અને આ કાર્યને આજના દિવસને એને સફળ બનાવ્યો છે. એટલે આ તમામ જે કાર્યક્રમની અંદર જેટલા સહભાગી બન્યા છે સર્વેનો આભાર. અને હજુ પણ આગળ આ શક્તિ ભવન અહીંયા બનશે અને આ શક્તિ ભવન મલ્ટીપર્પઝ યુઝ આપણો વિચાર હતો કે અહીંયા લેબોરેટરી પણ બને, અહીંયા પુસ્તકાલય પણ બને, અહીંયા બહેનોના સીવણના ક્લાસ પણ થાય અને યુવાનોના યુપીએસસીના ક્લાસ પણ થાય. આ સપનું સાકાર બનવામાં પણ જેટલાનું યોગદાન હશે એ સર્વેનો પણ સંસ્થા હૃદયપૂર્વક ધારાસભ્ય શ્રી અર્જનભાઈ તથા સામતભાઈ, અમારા વિક્રમભાઈ, ભીમભાઈ, બધા જ ભાઈઓ અને કરસનભાઈ જે સેનાના પ્રમુખ છે એ તથા સૌ સભ્યો આજે અહીં આ જે ભવનનું ખાતમુહૂર્ત થયું એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને જેમ બાપભાઈશ્રીએ કીધું કે હવે બધું સમરસ છે. આપણી પોરબંદરની ભૂમિ કૃષ્ણ સખા સુદામા અને કૃષ્ણની ભૂમિ છે, તો આપણે કૃષ્ણ અને સુદામા જો બાપભાઈ કહેતા હતા કે મારા તો મિત્ર જ છે અર્જનભાઈ, તો એ રીતે આપણે પોરબંદરનો વિકાસ શક્ય બનશે. કોઈ કોઈનું દુશ્મન નથી, કોઈ કોઈની ઓપોઝમાં નથી અને સૌ સાથે રહીને પોરબંદરના વિકાસના કામો કરશું. અને સૌ ભાઈચારા સાથે શક્તિ સેના છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને એકદમ સત્કાર્યમાં જે અહીંયા સત્કાર્યો થશે એના માટે પણ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. આજરોજ આ શ્રી મેર શક્તિ સેના દ્વારા શક્તિ ભવનનું આયોજન કરવામાં આવ્યું. આ શક્તિ ભવનના નિર્માણમાં પોરબંદર નગરપાલિકા વહીવટીતંત્ર સાથે સાથે અમારા આદરણીય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખરિયા સાહેબ, અમારા પ્રમુખ શ્રી કરશનભાઈ, માલદેવભાઈ, દેવાભાઈ, પ્રિન્સિપાલ નવગણભાઈ અને ખાસ કરીને નગરપાલિકા બેન શ્રી ચેતનાબેન, આ જગ્યા અને સાથે સાથે આ જગ્યામાં આર્થિક અનુદાન આ બંને જે અમને આજે ઉપલબ્ધ કરાવ્યા એના કારણે આજનો દિવસ અમારે શક્ય બન્યો છે. અહીંયા શક્તિ ભવનનો ઉદ્દેશ્ય અનાથ બાળકો, બહેનોના સીવણ, યુપીએસસીના ક્લાસ, બ્લડ ડોનેશન, લાઇબ્રેરી આવા સારા કાર્યો થશે. અને માત્ર મેર સમાજ પૂરતા નહીં, જરૂર પડશે તો અમે અન્ય સમાજને પણ મદદ કરવાનો પ્રયાસ કરશું. પરંતુ જે મેર સમાજે પહેલ કરી છે એવી પોરબંદરના હરેક સમાજ પહેલ કરે. આપણે શિક્ષણમાં આગળ આવવાની જરૂર છે, આપણે મેડિકલમાં આગળ આવવાની જરૂર છે અને પોરબંદરવાસીઓએ સૌએ સાથે મળી અને આપણા પોરબંદરને દેશની અંદર, રાજ્યની અંદર ખૂબ આગળ લઈ જવાનું છે. તો આવા સારા કાર્યોમાં જે તમામ આગેવાનોએ અમને મદદ કરી એ બદલ મેર શક્તિ સેના આપ તમામનો ખૂબ ખૂબ આભાર માને છે. અને ખાસ કરીને આપ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આવા સારા કાર્યો જે છે એ તમે પોરબંદરના હરેક નાગરિક સુધી પહોંચાડશો. અને અમારા શક્તિ સેનાના તમામ કાર્યકરોને પણ હૃદયપૂર્વક આભાર કે આપ લોકો પોતાનો સમય અને કાઢી કિંમતી સમય અને આ જહેમતમાં સાથ સહકાર આપો છો. ધન્યવાદ.